ગીર સોમનાથના ઉનાની ઉટવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના 190 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ શાળાની ઇમારત મોતની ઇમારત બની ચૂકી છે। લેરકા ગામની શાળામાં પોપડા ખરવાની ઘટના બાદ પણ તંત્ર જાગ્યું નથી। છેલ્લા 1 વર્ષથી ગ્રામજનો અને આચાર્ય રજૂઆતો કરી રહ્યા છે। ડિમોલિશનની મંજૂરીને પણ 4 મહિના વીતી ગયા છે, છતાં હજુ પણ નવા બિલ્ડિંગનું ઠેકાણું નથી। હાલમાં માત્ર 2 ઓરડા અને એગ્રીગેશન રોડ નીચે બાળકો 2 પાડીમાં ભણવા મજબૂર બન્યા છે। કાર્યપાલક ઇજનેર પાસે સ્થિતિ જોવાનો પણ સમય નથી। ત્યારે સવાલ એ ઉઠે છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ઉનાળો માથે છે અને આગળ ચોમાસું, ત્યારે આ બાળકો ક્યાં બેસીને ભણશે તે એક ગંભીર સવાલ છે। હાલ અટાણે ઉનાળાની સિઝન આવી, હવે લૂના છોકરા અત્યારે રિયલી છે, અત્યારે છોકરા હાલમાં ગ્રાઉન્ડની અંદર બેઠા ભણવા મજબૂર થયા, તો બીજી કોઈ અમારી પાસે વ્યવસ્થા નથી ને હાલ રૂમ છે એની કોઈ મંજૂરી નથી કાંઈ તોડવાની આપતા। 2 સિન્ટેક્સના રૂમની આપી, એ પછીની કાંઈ કોઈ રૂમની આપેલી નથી। આપણે શાળામાં 2 પાળી ચાલે છે, 6 થી 8માં 6 થી 8ની સવારની પાળી, 7:30 થી 12:30 અને બાલવાટિકાથી 5મા વાળાની બપોરની પાળી 5 વાગ્યા સુધી। કેટલા બાળકો અભ્યાસ કરે છે? 190 કુલ બાળકો છે। સાહેબ, અમે રજૂઆતો છે ને વર્ષ દિવસથી કરીએ છીએ। દિશાળ અમારે તૂટી ગયેલી છે, ઉટવાળાની બિલકુલ જર્જરિત હાલતમાં છે ને બાળકો જે છે ને બહાર બેઠવા માટે સાહેબોય મજબૂર બન્યા। બીજો કોઈ વૈકલ્પિક ઓપ્શન છે નહીં હાલમાં। અને ગામોગામ બધેય નિશાળો જે અમારા રાજ્યના શિક્ષણ મંત્રી છે તેના દ્વારા તમામ જગ્યાએ બનાવવામાં આવે, તો મારી એની પાસે એટલી માંગ છે કે અમારા ઉટવાળા ગામમાં પણ જે સરકારી પ્રાથમિક શાળા છે તે અતિશય જર્જરિત હાલતમાં થઈ ગઈ અને તૂટી ગયેલ છે, તો અમને પણ પ્રાથમિક શાળા ફાળવે તેવી અમારી માંગ છે।